વિદ્યાર્થીઓ, હવે આપણે મેથ્સ 1માં 2.5 મહાવરા સંગ્રહ પર આવ્યા છીએ. એમાંથી તમને 4 દાખલા કરવા માટે કહ્યા હતા. આપણે તો પણ જોતા જઈએ છીએ. પહેલો દાખલો, તમારા ટેક્સ્ટબુકનું પેજ નંબર 49 ખોલો, એના પર જુઓ. નીચેના ખાલી ચોકઠા પૂર્ણ કરો. વર્ગ સમીકરણ ax² + bx + c = 0. પછી આપ્યું છે d² - 4ac = 5 અને નીચે આપ્યું b² - 4ac = -5. બંને માટે આપણે જવાબ લખવાનો છે. શું કીધું છે? મૂળનું સ્વરૂપ. તો મૂળનું સ્વરૂપ આપણે જોઈએ અને લખીએ. તો પહેલું b² - 4ac = 5. તો આપણને કઈ રીતે એમાં જવાબ મળશે? b² - 4ac = 5 એટલે કે ગ્રેટર દેન 0 છે, એટલે મૂળનું સ્વરૂપ આવશે વાસ્તવિક અને અસમાન. તે જ પ્રમાણે b² - 4ac = -5 તો વાસ્તવિક નથી, એટલે કે મૂળ વાસ્તવિક સંખ્યા હોતા નથી. હવે આગળ જુઓ. નીચે આપ્યું છે બીજું, મૂળોનો સરવાળો -7. વર્ગ સમીકરણ લખવાનું છે અને મૂળોનો ગુણાકાર 5. બે વસ્તુ આપી છે આપણને, સરવાળો -7 અને ગુણાકાર 5. તો આપણું સમીકરણ કયા સ્વરૂપમાં હોય છે એ યાદ કરો અને ત્યાર પછી આપણે લખીએ. ધારો કે આપણા સમીકરણનું સ્વરૂપ આ રીતે હોય છે: x² - બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા એટલે કે બે મૂળનો સરવાળો ગુણ્યા x વત્તા આલ્ફા બીટા બરાબર 0. તમારી ચોપડીમાં સામેના પત્તા પર જ છે અથવા અહીંયા આગળ એની ઉપર જ છે, તો જોતા જજો. હવે આપણને આપ્યો મૂળોનો સરવાળો -7 એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ -7 અને ગુણાકાર 5 એટલે આલ્ફા બીટાની જગ્યાએ 5. તો આપણું સમીકરણ x² પછી માઇનસ બ્રેકેટમાં આ સરવાળો -7 બે વાર આવશે. માઇનસ બ્રેકેટમાં -7 × x એટલે શું થઈ જાય? +7x + 5 = 0. એટલે અહીંયા પ્લસ કેમ આવ્યો? કારણ કે સરવાળો -7 આપ્યો છે અને સૂત્રનું માઇનસ, એ બે મળીને થઈ જાય પ્લસ. આગળ જઈએ. ત્રીજું, જો આલ્ફા અને બીટા એ આપેલા વર્ગ સમીકરણના મૂળ હોય તો વર્ગ સમીકરણના મૂળ આપેલા છે અને અહીંયા આગળ આપણને સમીકરણ શું આપ્યું? 2x² - 4x - 3 = 0 અને પછી બે કિંમત પૂછી છે: આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા, આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. તો હવે આપણે એની કિંમત શોધતી વખતે સૂત્ર આપણને ખબર છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો એના માટે ત્રણેયની કિંમત લઈએ. a બરાબર 2 છે, b બરાબર -4 અને c બરાબર -3. તો અહીંયા -b/a તો માઇનસ બ્રેકેટમાં -4 એના છેદમાં 2. તો -4 4ના છેદમાં 2 એટલે જવાબ 2 આવશે. એટલે અહીંયા આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર 2 લખ્યા. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર, ફરીથી ધ્યાન આપો, સૂત્ર છે આપણી પાસે, એમાં કિંમત મૂકીએ. a બરાબર 2, b બરાબર -4 અને c બરાબર -2. તો આલ્ફા બીટા બરાબર આપણી પાસે સૂત્ર છે c/a. એટલે c/a ની કિંમત આપણે લઈ લઈએ. તો c બરાબર c બરાબર -3 છે. -3/a બરાબર 2 એટલે કિંમત આવશે -3/2. એટલે અહીંયા આલ્ફા ગુણ્યા બીટા બરાબર -3/2. આ આપણું c એના છેદમાં a એટલે -3/2. એટલે આ રીતે આપણને જવાબ મળ્યા. હવે આપણને જે સવાલ આપ્યા છે એ તમારી ટેક્સ્ટબુકમાં જોતા જાઓ. બીજો સવાલ છે, નીચેના વર્ગ સમીકરણો માટે વિવેચકની કિંમત શોધો. એટલે કે b² - 4ac ની કિંમત આપણે શોધવાની. પછી ત્રીજા દાખલામાં વિવેચકની કિંમત શોધી એના પરથી વર્ગ સમીકરણનું મૂળ. તો હવે આપણે એ ઉદાહરણ જોતા જઈએ. જુઓ, મહાવરા સંગ્રહ 2.5 એનો બીજો દાખલો, વર્ગ સમીકરણ માટે વિવેચકની કિંમત શોધો. તો વિવેચકની કિંમત માટે પહેલાં આપણે સમીકરણ જોઈએ. x² + 7x - 1 = 0. આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા દરેક સમીકરણને આજે ax² + bx + c = 0 છે એની સાથે સરખાવવાનું. એટલે દર વખતે એ લખ્યું છે એટલે એ જોતા જવાનું. તો a બરાબર અહીંયા 1, b બરાબર 7 અને c બરાબર -1. તો b² - 4ac, 7²
4 ઇન્ટુ એની કિંમત 1 અને સીની કિંમત -1. તો ડેલ્ટા વિવેચક એટલે ડેલ્ટા બરાબર 7 સ્ક્વેર એટલે 49 માઇનસ માઇનસ પ્લસ 4 49 પ્લસ 4 એટલે 53. આવી રીતે દરેક સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવવાનું અને ત્યાર પછી બી સ્ક્વેર માઇનસ 4ac કિંમત શોધવાની. તમને આવડે છે એટલે હવે આ દાખલો તમને સમજાશે. ફક્ત એક ત્રીજો જોઈ લઈએ આપણે. તો ત્રીજામાં અહીંયા શું સમીકરણ આપ્યું છે? 12x સ્ક્વેર √2x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 2√2 બરાબર 0 આ પ્રમાણે આપ્યું છે. તો આપેલા સમીકરણને આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર √2, b બરાબર 4 અને c બરાબર 2√2. હવે તમને એ કિંમત લેતા આવડે છે. બી સ્ક્વેર માઇનસ 4ac, બીનો વર્ગ 4નો સ્ક્વેર માઇનસ 4ac 4 ઇન્ટુ એની કિંમત √2 ગુણ્યા સીની કિંમત 2√2. તો 4નો સ્ક્વેર 16 માઇનસ 4 એમને એમ અને √2 ગુણ્યા 2√2 એટલે √2 ગુણ્યા √2 2 ઇન્ટુ આ 2 એટલે 4. તો 4 ઇન્ટુ 4 16 માઇનસ 16 એટલે 0. તો આ પ્રમાણે કિંમત મળી. હવે ત્રીજું ઉદાહરણ, વિવેચકની કિંમત શોધી મૂળનું સ્વરૂપ. સેમ વસ્તુ, ફક્ત આપણે મૂળનું સ્વરૂપ તો જોઈ લઈએ. પહેલું એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 બરાબર 0. આપેલા સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. તો સરખાવ્યું આપણે. a બરાબર 1, b બરાબર -4 ને c બરાબર 4. બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ 4નો સ્ક્વેર બીનો વર્ગ માઇનસ 4 ઇન્ટુ એની કિંમત 1 અને સીની કિંમત 4. તો -4નો સ્ક્વેર 16 અને અહીંયા -4 ઇન્ટુ 4 એટલે 16. 16 માઇનસ 16 એટલે ડેલ્ટા બરાબર 0. માટે સમીકરણના બંને મૂળ સમાન વાસ્તવિક સંખ્યા છે. તમારી ટેક્સ્ટબુકના 49 પેજ પર જ આપેલું છે કે ડેલ્ટા બરાબર 0 હોય તો બંને મૂળ સમાન વાસ્તવિક સંખ્યા છે. એટલે અહીંયા પાછળ લખેલું છે સમાન વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આ પ્રમાણે આપણે એના ઉપરથી કિંમત શોધવાની છે. જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 આવે તો મૂળ ભિન્ન વાસ્તવિક સંખ્યા અને લેસ દેન 0 આવે તો એ વાસ્તવિક સંખ્યા નથી. તો આગળના બે દાખલા જોઈએ. કિંમત શોધતા આવડે છે, હવે ખાલી જોઈ લો. બીજા દાખલામાં બી સ્ક્વેર માઇનસ 4ac કિંમત અહીંયા આગળ કેટલી મળી છે? તો જુઓ 33. તો 33 મળી એટલે આપણને કિંમત સમીકરણના મૂળ અસમાન અને વાસ્તવિક સંખ્યા છે. તો કિંમત શોધીને એ પ્રમાણે જવાબ લખવાનો. ત્રીજામાં બી સ્ક્વેર માઇનસ 4ac કિંમત મળી અહીંયા -32. -32 મળી એટલે બી સ્ક્વેર માઇનસ 4ac લેસ દેન 0 આ લખવું જરૂરી છે. બી સ્ક્વેર માઇનસ 4ac ઇક્વલ ટુ 0, ગ્રેટર દેન 0 કે લેસ દેન 0. અને લેસ દેન 0 આવ્યું એટલે મૂળ વાસ્તવિક સંખ્યા નથી. તો આ પ્રમાણે આપણે એ દાખલા કરતા જવાના છે. હવે ચોથો દાખલો જોઈએ. એટલે બાકીના તમને જે ફોટા મોકલ્યા હતા એમાં તમે લખી જ લીધા હશે. ચોથો દાખલો સમજી લો. ચોથા દાખલામાં આપણને રકમ શું આપી છે તમારી ચોપડીમાં જુઓ અથવા અહીં આગળ. જે વર્ગ સમીકરણના મૂળ નીચે પ્રમાણે હોય તેવા વર્ગ સમીકરણ તૈયાર કરો. હવે મૂળ આપણને આપ્યા છે ને એના ઉપરથી આપણે વર્ગ સમીકરણ તૈયાર કરવાનું છે. તો મૂળ એટલે શું? આલ્ફા અને બીટા. તો પહેલો દાખલો શું આપ્યું? 0 અને 4 આ બે આપ્યા. ઇટ મીન્સ કે ધારો કે આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર 4. તો પહેલાં આપણે બે કિંમત શોધવી પડે. આલ્ફા પ્લસ બીટા 0 પ્લસ 4 એટલે 0 અને આલ્ફા ગુણ્યા બીટા 0 ગુણ્યા 4 એટલે 0. આલ્ફા પ્લસ બીટા 0 પ્લસ 4 એટલે 4 આવે અને આલ્ફા ગુણ્યા બીટા 0 ઇન્ટુ 4 બરાબર 0. હવે મળતું વર્ગ સમીકરણનું સૂત્ર લખો. પહેલાં એક્સ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ, અહીંયા આગળ એક્સ આવવું જોઈએ જે મારાથી રહી ગયું છે, વત્તા આલ્ફા બીટા બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા મળ્યું આપણને 4x પ્લસ 0 બરાબર 0. હવે 0 અહીંયા આગળ ત્રીજું પદ મળ્યું તો એને લખવાની જરૂર નથી. માટે સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ 4x બરાબર 0. અહીંયા તમારે આલ્ફા પ્લસ બીટાની જોડે એક્સ લખવાનું રહી ગયું છે. બીજું 3 અને -10. 3 અને -10 તો આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર -10. તો પહેલાં આલ્ફા પ્લસ બીટા 3 પ્લસ બ્રેકેટમાં -10 એટલે -7. આલ્ફા ગુણ્યા બીટા 3 ઇન્ટુ -10 એટલે -30. તો હવે મળતું વર્ગ સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ
પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં -7 ઇન્ટુ એક્સ પ્લસ બ્રેકેટમાં -30 બરાબર 0. સાદુરૂપ આપો તો માઇનસ માઇનસ અહીંયા આગળ પ્લસ થઈ જશે. તો એક્સ સ્ક્વેર પ્લસ 7x -30 બરાબર 0. પછી આપણને બે મૂળ આપ્યા હાફ અને -હાફ. તો આલ્ફા બરાબર હાફ અને બીટા બરાબર -હાફ. આલ્ફા પ્લસ બીટા હાફ પ્લસ બ્રેકેટમાં -હાફ. હાફ -હાફ એટલે થઈ ગયું 0. ગુણાકાર કરો. હાફ ઇન્ટુ -હાફ એટલે -1/4. વર્ગ સમીકરણ એનું સૂત્ર લખો. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા મળ્યું છે 0 એટલે 0x વત્તા -1/4 બરાબર 0. તો વચ્ચેનું પદ લખવાની જરૂર રહેતી નથી કારણ કે 0 થઈ જાય. તો એક્સ સ્ક્વેર -1/4 બરાબર 0. આ સમીકરણ મળ્યું. છેલ્લે ચોથામાં 2 - √5 2 + √5. તો ધારો કે આલ્ફા બરાબર 2 - √5 અને બીટા બરાબર 2 √5 ધારી લીધા. તો આલ્ફા પ્લસ બીટા આ બેનો સરવાળો 2 - √5 પ્લસ 2 + √5. તો જુઓ -√5 પ્લસ √5 ઉડી જશે એટલે જવાબ 4. અને પછી આલ્ફા ગુણ્યા બીટા 2 - √5 √5 ગુણ્યા 2 + √5. તો આ a પ્લસ બી એ માઇનસ બી જેવું આવ્યું. તો 2 સ્ક્વેર માઇનસ √5 બરાબર શું મળશે? 2 સ્ક્વેર એટલે 4 4 માઇનસ √5 એટલે 5 4 - 5 એટલે -1. હવે સમીકરણ તો મળતું સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને મળ્યું છે 4 એટલે -4x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા આપણને કેટલું મળ્યું -1. તો પ્લસ -1 બરાબર 0 એટલે એક્સ સ્ક્વેર -4x -1 બરાબર 0 આપણું સમીકરણ. અહીંયા સુધીના દાખલા તમને પહેલાં લખવા માટે આપી દીધા હતા એટલે એ તમે લખી લીધા હશે. પાંચમા દાખલાથી જુઓ. પાંચમા દાખલાની રકમ જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં. એક્સ સ્ક્વેર -4kx + k + 3 બરાબર 0. આ વર્ગ સમીકરણના મૂળનો સરવાળો તેના ગુણાકારના બમણા જેટલો છે તો kની કિંમત શોધો. હવે પહેલાં આપણને સમીકરણ શું આપ્યું એ જુઓ. એક્સ સ્ક્વેર -4kx + k + 3 બરાબર 0. તો પહેલાં આપણે એને ગોઠવી દઈએ આપણું જે નોર્મલ સ્વરૂપ છે એમાં. એટલે નોર્મલ સ્વરૂપ શું છે આપણું? એક્સ સ્ક્વેર -4kx અને પછી છેલ્લું પદ આખું સાથે એટલે બ્રેકેટ કરીને k + 3 બરાબર 0. એટલે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. તો અહીંયા આગળ a બરાબર 1 b બરાબર -4k એક્સની સાથે જે કંઈ પણ આવે એ બી એટલે -4k અને છેલ્લું જે રહી ગયું એ આખું c. તો c બરાબર k + 3. તો હવે એના ઉપરથી આલ્ફા અને બીટા ધારો કે આલ્ફા અને બીટા આપણા વર્ગ સમીકરણ છે. તો આમાં આપણને સંબંધ શું આપ્યો? શરત શું આપી કે આલ્ફા બીટાના વર્ગ સમીકરણના મૂળોનો સરવાળો એ તેના ગુણાકારના બમણા જેટલો. તો સરવાળો આલ્ફા પ્લસ બીટા ગુણાકાર આલ્ફા બીટા એનો બમણો એટલે 2 આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપ્યું છે? હવે આપણે એની કિંમત મેળવી લઈએ. -b/a -b/a દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં બીની કિંમત -4k/1 એટલે શું થઈ જશે? -+ 4k. આ આપણને મળી આલ્ફા પ્લસ બીટાની કિંમત. હવે આપણે આલ્ફા બીટાની કિંમત શોધીએ. આલ્ફા બીટા બરાબર c/a બરાબર k + 3/1. cની કિંમત k + 3/1 એટલે k + 3. હવે સરખાવો આ ત્રણે કયા છે? પરિણામ 1 2 અને 3 કયા જુઓ. પહેલાં આપણને મળ્યું નંબર 1 એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર 2 આલ્ફા બીટા. આ નંબર 1 છે. પછી આલ્ફા પ્લસ બીટાની કિંમત 4k અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત k + 3 આ નંબર 3. એટલે 1 2 અને 3 આપણા કયા છે એ જુઓ. આ આપણું નંબર 1 છે. આ આલ્ફા પ્લસ બીટા નંબર 2 છે અને આલ્ફા બીટા એ નંબર 3. તો આ 1 2 અને 3 પરથી આલ્ફા પ્લસ બીટાની કિંમત 4k બરાબર 2 ટાઈમ્સ આલ્ફા બીટા. આલ્ફા બીટાની કિંમત k + 3. સાદુરૂપ આપો. 4k બરાબર 2k + 6 બ્રેકેટ છોડી દીધો. 2k ને ડાબી બાજુએ લઈ જાઓ. 4k - 2k બરાબર 6
માટે 2k બરાબર 6 માટે k બરાબર 3. આપણે ફક્ત kની કિંમત શોધવાની છે જે આપણને મળી ગઈ. એટલે કંઈ નથી કરવાનું, આપણે a b c લેવાનું, એના પરથી આલ્ફા અને બીટા એના જે આપણી પાસે બે સૂત્ર છે એ શોધવાના અને પછી જે આપણને સંબંધ આપ્યો એને આધારે સમીકરણ મેળવી લેવાનું. છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલામાં શું કીધું? જો આલ્ફા અને બીટા એ y² માઇનસ 2y માઇનસ 7 બરાબર 0 આ વર્ગ સમીકરણના મૂળ હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબની કિંમત શોધો. આપણે ગણેલા ઉદાહરણમાં આવું એક કર્યું છે એટલે જોતા જઈએ. પહેલાં y² માઇનસ 2y માઇનસ 7 બરાબર 0. હવે અહીંયાથી આપણને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા ગોતવું પડશે. એ શોધવા માટે ABC જોઈએ તો અહીંયા a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -7. તો પહેલાં આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a, તો માઇનસ બ્રેકેટમાં -2 અપોન 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 2. આલ્ફા બીટા બરાબર c અપોન a, c છે -7 એટલે -7 અપોન 1 બરાબર -7. બે કિંમત મળી ગઈ. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આપણું સમીકરણ યાદ કરો. આલ્ફા પ્લસ બીટા બ્રેકેટના સ્ક્વેરને છોડવાનું અને એને આધારે આ સમીકરણ મળે છે. ગણેલા ઉદાહરણમાંથી જોઈ લેજો અને ત્યાં મેં તમને સમજાવ્યું છું એટલે એ પ્રમાણે આપણે આ કિંમત મૂકવાની. તો આ કિંમત મૂકીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા બ્રેકેટ સ્ક્વેર -2 આલ્ફા બીટા આ આપણને કિંમત મળે. તો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલું મળ્યું છે? 2. 2નો સ્ક્વેર -2 ઇન્ટુ આલ્ફા બીટા મળ્યું -7. તો 2નો સ્ક્વેર 4 માઇનસ માઇનસ પ્લસ 14 એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 18. જો આપણને આલ્ફા પ્લસ બીટા 2 મળ્યું છે, આ બે કિંમત યાદ રાખવાની તો આપણને મૂકવાની સરળતા પડશે. હવે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ બરાબર આલ્ફા પ્લસ બીટા ક્યુબ. આ પણ સૂત્ર આગળ આપણે જોયું છે. આલ્ફા પ્લસ બીટાનો ક્યુબ -3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. કિંમત મૂકો. 2નો ઘન ઓછા 3 ગુણ્યા આલ્ફા બીટાની કિંમત -7 અને આલ્ફા પ્લસ બીટાની કિંમત 2. 2નો ઘન એટલે 8 માઇનસ માઇનસ પ્લસ 7 તેરી 21 અને 21 દુ 42. તો 8 વત્તા 42 એટલે 50. તો બે કિંમત આપણને મળી ગઈ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 18 અને આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ બરાબર 50. તો આ પ્રમાણે આપણને કિંમતો મળે છે. સાતમો દાખલો જોઈ લઈએ. સાતમામાં શું કીધું છે? નીચેના દરેક વર્ગ સમીકરણના મૂળ સમાન વાસ્તવિક સંખ્યાઓ હોય તો kની કિંમત શોધો. દરેક વર્ગ સમીકરણના મૂળ સમાન વાસ્તવિક સંખ્યા હોય, આ શરત બરાબર યાદ રાખવાની છે. તો kની કિંમત શોધો. પહેલું 3y² પ્લસ ky પ્લસ 12 બરાબર 0. અહીંયા a b cની કિંમત લઈ લઈએ તો a બરાબર 3, b બરાબર k અને c બરાબર 12. હવે મૂળ માટે કીધું છે સમાન વાસ્તવિક સંખ્યા. સમાન વાસ્તવિક સંખ્યા એ ક્યારે હોય? જ્યારે ડેલ્ટા બરાબર 0 એટલે કે b² માઇનસ 4ac બરાબર 0. એનો અર્થ એમ કે આપણે ડેલ્ટાની કિંમત પહેલાં શોધવાની. તો ડેલ્ટા બરાબર b² માઇનસ 4ac દેટ ઇઝ ઇક્વલ ટુ k² માઇનસ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 12. કિંમત મૂકી દીધી. તો k² માઇનસ આનો ગુણાકાર કરીએ 4 તેરી 12, 12 ગુણ્યા 12 એટલે 144. મૂળ સમાન વાસ્તવિક સંખ્યા છે એટલે ડેલ્ટા બરાબર 0 માટે k² માઇનસ 144 બરાબર 0. માટે હવે એને સાદુરૂપ આપો તો a² માઇનસ b² છે. તો એનો અર્થ એમ કે k પ્લસ 12 ઇન્ટુ k માઇનસ 12 બરાબર 0 માટે k પ્લસ 12 બરાબર 0 અથવા k માઇનસ 12 બરાબર 0 માટે k બરાબર -12 અથવા k બરાબર 12. હવે બીજું જોઈએ. બીજામાં kx બ્રેકેટમાં x -2 પ્લસ 6 બરાબર 0. તો પહેલાં આપણે આને સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ આપ્યું તો શું આવે? માટે ગુણાકાર કરતા જાઓ. kxને ગુણાકાર કરીને લખતા જાઓ તો kx² માઇનસ 2kx પ્લસ 6 બરાબર 0. આ સામાન્ય સ્વરૂપ આપણે આપી દીધું. તો અહીંયા a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6. તો b² માઇનસ 4ac માઇનસ 2k બ્રેકેટ સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ એની કિંમત 1
સોરી એની કિંમત કે ગુણ્યા સીની કિંમત 6. તો અહીંયા આગળ આવશે 4k² માઇનસ 6 ચોક 24 24k. મૂળ સમાન અને વાસ્તવિક સંખ્યા છે એટલે ડેલ્ટા બરાબર 0. માટે ડેલ્ટાની કિંમત 4k² માઇનસ 24k બરાબર 0. 4k કોમન કાઢ્યા, 4k બ્રેકેટમાં શું રહી ગયું, k માઇનસ 6 બરાબર 0. માટે 4k બરાબર 0 અથવા k માઇનસ 6 બરાબર 0. તો જવાબ k બરાબર 0 અથવા k બરાબર 6. હવે ધ્યાન આપો, જો k બરાબર 0 લઈએ, આપણું સમીકરણ શું છે અહીંયા જુઓ, શું મળ્યું આપણને, kx² માઇનસ 2kx પ્લસ 6 બરાબર 0. હવે જો k બરાબર 0 મૂકીએ તો આ પહેલું પદ આખું 0 થઈ જાય, તો વર્ગાત્મક સમીકરણ રહેશે નહીં, એટલે k બરાબર 0 હોઈ શકે નહીં. એટલે ધ્યાનથી કરવાનું, વગર વિચારે જવાબ લખવાના નહીં. તો આગળ જુઓ, k બરાબર 0 હોઈ શકે નહીં, કારણ કે જો k બરાબર 0 હોય તો વર્ગપદ 0 થઈ જાય અને તો આપેલું સમીકરણ વર્ગ સમીકરણ રહે નહીં. માટે kની કિંમત 6 એ જ આવશે. માટે k બરાબર 6. હવે આના પછી આપણને વર્ગ સમીકરણનું ઉપયોજન છે એ જોઈએ. ઉપયોજનનું ગણેલું ઉદાહરણ જોઈએ. ઉપયોજનના ગણેલા ઉદાહરણમાં શું, તો કે રોજિંદા જીવનમાં અનેક પ્રશ્નોના ઉકેલ માટે વર્ગ સમીકરણો ઉપયોગી થાય છે. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ ચોપડીમાંથી સાંભળી લો અને પછી અહીં આગળ કરીએ. તીવસા ગામના શ્રી રત્નાકર રાવના ખેતરમાં એક લંબચોરસ આકાર એટલે કે લંબઘનાકાર ડુંગળી ઘર છે. તેના તળિયાની લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 મીટર વધારે છે અને કર્ણ તેની લંબાઈ કરતાં 1 મીટર વધારે છે. તો તે ડુંગળી ઘરના તળિયાની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે ધ્યાન આપજો, શું કીધું, ડુંગળી ઘર કેવું આપ્યું છે, લંબઘનાકાર. લંબઘનાકાર આકૃતિ તમે સમજો છો, લંબઘનાકાર આકૃતિ કોને કહેવાય, પહેલાં એ આકૃતિ જોઈ લઈએ. અહીંયા લંબચોરસ નથી લખ્યું, લંબઘનાકાર. લંબઘનાકાર એટલે આકૃતિ આ પ્રકારની આવે, જે તમે આગળ 9માં 8માં શીખી ગયા છો. આ લંબઘનાકાર આકૃતિ. અહીંયા એનો પાયો લંબચોરસ થાય અને એ લંબચોરસ થાય તળિયુંની લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ માટે શું કીધું, પહોળાઈ કરતાં 7 મીટર વધારે. એટલે આ પહોળાઈ અને આ એની લંબાઈ, આ લંબાઈ થશે, આ પહોળાઈ કરતાં 7 મીટર વધારે. અને કર્ણ એટલે અહીંયા આ લંબચોરસ આકાર છે એટલે આ ખૂણો 90 અંશ થશે. એટલે આપણે કોઈ પણ કર્ણ દોરીએ તો આ પાયથાગોરસનો સિદ્ધાંત અહીંયા આગળ થશે. એટલે પાયથાગોરસના સિદ્ધાંતમાં આ કર્ણનો વર્ગ બરાબર લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ એ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો હવે આપણે દાખલો જોઈએ. ધારો કે લંબઘનાકાર ડુંગળી ઘરના તળિયાની પહોળાઈ, જો લંબાઈ પહોળાઈ કરતાં 7 મીટર વધારે છે, અહીંયા ઉપર પણ દેખાય છે, લંબાઈ તેની પહોળાઈ કરતાં 7 મીટર વધારે. એટલે પહેલાં આપણે પહોળાઈ ધારવી પડે. ધારો કે પહોળાઈ x મીટર, માટે લંબાઈ બરાબર x પ્લસ 7 મીટર. માટે કર્ણ શેના કરતાં લંબાઈ કરતાં 1 મીટર વધારે. તો લંબાઈ મળી x પ્લસ 7, એના કરતાં 1 મીટર વધારે એટલે x પ્લસ 8 મીટર. હવે પાયથાગોરસનો સિદ્ધાંત મેં તમને આકૃતિ બતાવી એમ, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે લંબાઈ અને પહોળાઈના વર્ગનો સરવાળો. તો પહોળાઈ x છે, xનો વર્ગ વત્તા લંબાઈ x પ્લસ 7નો વર્ગ બરાબર કર્ણ x પ્લસ 8નો વર્ગ. બ્રેકેટ છોડો તો x² પ્લસ x પ્લસ 7નો હોલ સ્ક્વેર, દ્વિપદીનો વર્ગ એટલે કે x² વત્તા 2 ગુણ્યા 7 ગુણ્યા x એટલે 14x વત્તા 7² એટલે 49 બરાબર બીજી બાજુનો બ્રેકેટ છોડો તો x² પ્લસ 2 × 8 એટલે 16x પ્લસ 8નો સ્ક્વેર એટલે 64. હવે બધાને ડાબી બાજુ લાવી દો તો શું મળે. હવે અહીંયા ધ્યાન આપજો, ડાબી બાજુએ લાવીએ એના માટે પહેલાં આ x² ને આ એક x² ઉડી જશે સીધા, એટલે એક x² રહી ગયું. હવે આ 14x અને 16x ડાબી બાજુએ આવ્યા એટલે માઇનસ 16x પ્લસ 49 માઇનસ 64 બરાબર 0. સાદું રૂપ આપ્યું, x² માઇનસ 2x માઇનસ 15 બરાબર 0. વર્ગાત્મક સમીકરણ મળી ગયું. હવે આને છોડવા માટે આપણે બીજી કોઈ રીત વાપરવાની નહીં, સીધી અવયવ પદ્ધતિ. તો અવયવ પદ્ધતિમાં x² માઇનસ 2x માઇનસ 15, 15ના એવા અવયવ પાડો એટલે કે માઇનસ 15ના એવા અવયવ પાડો
કે જેની બાદબાકી 2 અને મોટી રકમની નિશાની માઇનસ, એટલે -5 + 3, 5 તેરી 15, બાદબાકી 2 આવે અને એ પણ -2, એટલે અહીંયા આગળ સીધા અવયવ નીચે પાડ્યા છે. x² -5x + 3x -15 બરાબર 0. જો અહીંયા લીટી આવી ગઈ એટલે હવે ધ્યાન આપો. હવે આના આપણે અવયવ પાડીએ, તો અવયવ પાડીને આપણે એની કિંમત કરીએ. ધ્યાન અહીંયા આપણે બે પદ લઈ લીધા. x કોમન, તો x -5 + 3 બ્રેકેટમાં x -5 બરાબર 0, માટે x -5 ઇન્ટુ બીજા બ્રેકેટમાં x + 3 બરાબર 0, માટે x -5 બરાબર 0 અથવા x + 3 બરાબર 0, માટે x બરાબર 5 અથવા x બરાબર -3. પણ આ x શું છે? આવા શાબ્દિક ઉદાહરણો એમાં ખાસ જોવાનું કે x શેને માટે ધાર્યું છે, તો પહોળાઈ ઋણ હોઈ શકે નહીં, માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ 3. આ બાબત ધ્યાન રાખવાની. તો x બરાબર કેટલા? 5, એટલે પહોળાઈ 5, માટે x + 7, લંબાઈ 5 + 7 એટલે 12. તો ડુંગળી ઘરના તળિયાની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 5 મીટર છે. આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની હતી, આપણી શોધાઈ ગઈ. બસ અહીંયા સુધી રાખો. હજી એક ગણેલું ઉદાહરણ બાકી છે જે આપણે પછી જોઈશું. ગણેલું બીજું ઉદાહરણ પણ આપણે જોઈ જ લઈએ. જો એની રકમ જો ચોપડીમાંથી તમારે એની રકમ વાંચો. એક આગગાડી એક મૂલ્ય વેગથી 360 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ તેનો વેગ કલાકે 5 કિલોમીટર વધારતા તેટલું જ અંતર કાપવા માટે 48 મિનિટ ઓછી લાગે છે. તો ગાડીનો શરૂઆતનો વેગ શોધો. અહીંયા આપણને વેગવાળું સૂત્ર વાપરવું પડશે. હવે એ જે સૂત્ર છે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. અંતર બરાબર સમય ગુણ્યા વેગ, એમાંથી આપણને જે કામ લાગે એ આપણે ફેરવીને લેવાનું. તો પહેલાં લેતા જઈએ. ધારો કે છેલ્લે શોધવાનો છે ગાડીનો શરૂઆતનો વેગ, એટલે આપણે શરૂઆત ત્યાંથી જ કરવાની. ધારો કે ગાડીનો શરૂઆતનો વેગ x કિલોમીટર છે, x કિલોમીટર પર કલાક, એટલે કે કલાકે x કિલોમીટર છે. હવે શું કીધું છે? એક મૂલ્ય વેગથી 360 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ તેનો વેગ કલાકે 5 કિલોમીટર વધારતા, એટલે જો વધારી દઈએ તો કેટલો થાય પછી, એટલે બંને આપણે એકસાથે પહેલાં ધારી લીધું છે. વેગ વધાર્યા બાદ ગાડીનો વેગ કલાકે 5 કિલોમીટર વધાર્યો, એટલે x + 5 કિલોમીટર થયું. પહેલાં હતો x અને હવે x + 5. હવે 360 કિલોમીટર અંતર કાપવા માટે શરૂઆતમાં કેટલો સમય લાગશે? તો સમયવાળું અહીંયા આપણે સમયના સ્વરૂપમાં લેવું પડશે, કારણ કે આપણને જે સંબંધ આપ્યો છે એમ કીધું કે કલાકે 5 કિલોમીટરનો વેગ વધારીએ તો એટલું જ અંતર કાપવા માટે 48 મિનિટ ઓછી લાગે, એટલે કે સમયનો સંબંધ આપ્યો એટલે આપણે 2 વાર સમય શોધવાનો. તો સમય બરાબર અંતર છેદમાં વેગ. સમય બરાબર અંતર છેદમાં વેગ, તો શરૂઆતમાં અંતર કેટલું છે? 360 અને છેદમાં એનો વેગ છે x. તો જો અહીંયા આગળ છે 360/x બરાબર. હવે એ જ પ્રમાણે નીચે વેગ વધાર્યા બાદ તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય. હવે બંને સમય એકસાથે જોઈ લઈએ એટલે તમને ખબર પડે. તો શરૂઆતમાં સમય બરાબર અંતર છેદમાં વેગ, તો અંતર હતું 360, છેદમાં એનો વેગ હતો x, એટલે 360ના છેદમાં x, અને એ શેમાં મળે આપણને? કલાક સમય છે એટલે. અને હવે વેગ વધાર્યા બાદ તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય. સાથે સાથે ચોપડીમાં જોતા જજો એટલે તમને આ ખબર પડે. તો અંતર એટલું જ છે એટલે 360 અંતર છેદમાં હવે વેગ થઈ ગયો x + 5, તો 360/x + 5 એટલા કલાક લાગશે. હવે આ બે વખતે શરત શું આપી કે વેગ વધાર્યો ત્યારે શરૂઆત કરતાં 48 મિનિટ ઓછી લાગશે, એટલે કે પછીનો સમય બરાબર પહેલાંનો સમય ઓછા 48 મિનિટ. હવે આપણને વેગ પર કલાકમાં આપ્યો છે એટલે આપણે મિનિટને કલાકમાં ફેરવી દેવાના. તો 48 મિનિટ એને કલાકમાં ફેરવવા હોય તો 48ના છેદમાં 60 કરવા પડે. તો હવે આપણું સમીકરણ જોઈએ શું આપ્યું છે. તો અહીંયા 48/60 કેમ લખ્યા એના માટે મેં તમને સમજાવી દીધું. તો આપેલી શરત પ્રમાણે 360/x + 5 એટલે કે પછી લાગતો સમય બરાબર પહેલાં લાગતો સમય 360/x - 48 મિનિટ, એટલે કે 48/60. તમને સમજાવ્યું. કલાકમાં ફેરવવું હોય તો મિનિટના છેદમાં 60 કરવા પડે. હવે આને પહેલાં ડાબી બાજુએ લઈ ગયા. 360 જરા અલગ રીતે લીધું છે. આ -48/60 એને જો ડાબી બાજુએ લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય, અને આને જમણી બાજુએ લાવો તો એ
માઇનસ થઈ જાય. એટલે આપણે શું લીધું 360/x આ જે છે પહેલું પદ એ માઇનસ આ 360/x + 5 બરાબર. આને બીજી બાજુ લઈ ગયા તો એ પ્લસ, પણ પછી ગોઠવી દીધું છે એટલે તમારી જાતે તમે ગોઠવીને જોશો તો આ પ્રમાણે આપણને મળે. તો હવે એમાંથી શું કર્યું 360 કારણ લખીને આપ્યું છે બંને બાજુને 360 વડે ભાગતા આ 360 આપણે કાઢી નાખવા છે. એટલે બંને બાજુને સમીકરણની બે બાજુને એકસાથે ભાગવાનું. એટલે આને 360 વડે ભાગો બીજા પદને અને જમણી તરફ. તો પહેલાં પદમાંથી 360 નીકળી ગયા એટલે 1/x, પછી માઇનસ બીજો પદ જે છે એને પણ 360 વડે ભાગ્યા એટલે -1/x + 5 અને ત્રીજા પદને 360 વડે ભાગ્યા એટલે 48/60 × 360 એટલે સમીકરણની બંને બાજુને 360 વડે ભાગી કાઢ્યું. હવે ધ્યાન અહીંયા, હવે લસા શોધતી વખતે ધ્યાન આપજો. x × x + 5 આ લસા ડાબી બાજુએ નીકળશે એટલે પહેલાં પદને x + 5 વડે ગુણવું પડશે એટલે અંશમાં આવ્યા x + 5 અને બીજા પદને x વડે એટલે -x છેદમાં x × x + 5. હવે દેટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ પર જુઓ છેદ ઉડાડ્યો, કેવી રીતે ઉડાડ્યો છે એ જુઓ. પહેલાં 12 વડે ભાગ ચલાવ્યો, 12 ચોક 48 અને 12 પંચા 60 એટલે શું લખ્યું 4/5 × 360. પણ 4 વડે ફરીથી ભાગ ચાલશે, 4 વડે ભાગ ચલાવો તો શું આવે 4 × 9 = 36 અને 0 એટલે શું મળે 1/, અહીંયા રહી ગયા હતા એ 5, 5 × 90 એ અહીંયા આગળ મળે છે. અને અહીંયા શું મળશે x + 5 - 5 એટલે x - x ઉડી ગયા 5/, અને નીચેના પદનો ગુણાકાર કર્યો તો x² + 5x. તો અહીંયા રહી ગયું 5/x² + 5x અને જમણી તરફ રહી ગયું 1/5 × 90. 1/5 × 90 એટલે 1/450 અને ડાબી બાજુએ જે છે હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. તો ચોકડી ગુણાકાર કરીએ એટલે શું આવશે એ જુઓ. ચોકડી ગુણાકાર કર્યો એટલે ચોપડીમાંથી જુઓ ચોકડી ગુણાકાર કરીએ તો 5 × 450 એને બીજી બાજુ લખીએ અને 1 × x² + 5x. એક મિનિટ તમને દેખાય એવી રીતે જ રાખવું એટલે ગડબડ ના થાય. હવે જુઓ ચોકડી ગુણાકાર કર્યો તો x² + 5x × 1 એટલે x² + 5x બરાબર 450 × 5 એટલે 2250. હવે 2250ને ડાબી બાજુએ લાવ્યા એટલે વર્ગાત્મક સમીકરણ મળી ગયું x² + 5x -2250 બરાબર 0. હવે એના અવયવ પાડ્યા 2250 અને એ પણ કેવા માઇનસ એટલે એના એવા અવયવ પાડો કે જેની બાદબાકી આપણને 5 મળે અને બંનેનો ગુણાકાર 2250 હોય તો એના અવયવ પાડ્યા તો આપણને ડાયરેક્ટ બતાવી દીધું છે. 5 વડે ભાગાકાર કરીને તમે અવયવ પાડશો તો આપણને આ રીતે મળ્યું 50 અને 45. હવે આપણને વચ્ચેના પદની નિશાની જોઈએ છે પ્લસ એટલે 50ની નિશાની પ્લસ રાખી અને 45ની માઇનસ. તો અહીંયા આગળ x² + 50x - 45x -2250 અવયવ તમારી જાતે પાડીને જોઈ લેવાના. હવે તમને આવડે છે પાડતા 5 વડે ભાગીને બધા અવયવ પાડી દો અને પછી એને ગોઠવો. તો હવે આગળ તો શું મળશે x² + 50x - 45x -2250 બરાબર 0. હવે એમાંથી કોમન કાઢ્યા બે પદ લઈને તો અહીંયા આગળ કોમન નીકળશે x + 50 પછી અહીંયા કોમન કાઢ્યું -45 એટલે બ્રેકેટમાં રહી ગયા x + 50 બરાબર 0. એટલે પહેલાં બ્રેકેટમાં x + 50 બીજા બ્રેકેટમાં x - 45 બરાબર 0. માટે x + 50 બરાબર 0 અથવા x - 45 બરાબર 0. માટે x બરાબર -50 અથવા x બરાબર 45. હવે પાછો શાબ્દિક ઉદાહરણ છે અને આપણે x ધાર્યું છે શેના માટે જુઓ ચોપડીમાં કે ગાડીનો શરૂઆતનો વેગ x કિલોમીટર. હવે વેગ ક્યારેય ઋણ હોઈ શકે નહીં માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ -50 આ નહીં આવે. એટલે x બરાબર કેટલા 45 એટલે કે ગાડીનો શરૂઆતનો વેગ 45 કિલોમીટર/કલાક અથવા તો કલાકે 45 કિલોમીટર હશે. જોઈ લો એ જવાબ લખ્યો છે. x ઇઝ નોટ ઇક્વલ ટુ -50 માટે x ઇઝ ઇક્વલ ટુ 45 માટે આગાડીનો શરૂઆતનો વેગ કલાકે 45 કિલોમીટર હશે. બસ આજે અહીંયા આગળ સુધી રાખો અને નેક્સ્ટ ટાઈમ હવે આપણે આપણું મહાવરા સંગ્રહ 2.6 જોઈશું. થેન્ક યુ.